સયાજી હોસ્પિટલમાં સર્જિકલ બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી સીએનજી મારુતિ વાનમાં શોર્ટ સર્કિટને કારણે આગનું છમકલું બન્યું હતું। સયાજી હોસ્પિટલના સર્જિકલ વોર્ડ પાસે આવેલ પાર્કિંગની જગ્યાએ દર્દીના સગાએ સીએનજી મારુતિ વાન પાર્ક કરી મૂકી હતી। એ સમયે વાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં વાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું। આ બનાવને પગલે સર્જિકલ વોર્ડ પાસે લોકટોળા ઉમટી પડ્યા હતા। સીએનજી વાનમાં આગ વધુ પકડાય તે પહેલા જ હોસ્પિટલના સત્તાધીશોએ ફાયર બ્રિગેડને ટેલિફોનિક જાણ કરી હતી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચતા સયાજી હોસ્પિટલમાં કુતૂહલવશ લોકટોળા ઉમટી પડ્યા હતા અને મારુતિ વાનમાં લાગેલ આગને ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી બુઝાવી દીધી હતી। સ્થળ ઉપર આવતા જોયું કે મારુતિ વાન છે એમાં આગ લાગી હતી, તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। એટલે ફાયર બ્રિગેડ આવીને બેટરીના વાયર છૂટા કરી અને પાણી મારીને આગ ઓલવી નાખી હતી। ગાડીમાં સીએનજીનો બોટલ હતો, તેથી જો આગ મોટી હોત તો કંઈક નુકસાન થવાની સંભાવના હતી। જાનનું કોઈ નુકસાન નથી ને હજી ગાડીના માલિક કંઈક સ્થળ ઉપર મૂકીને જતા રહ્યા છે।